કયું ગામ આપણે ભાઈ? કયું ગામ આપણે જવાનું? લવાલ. એક 1500 મિત્રો લોકો જોડાઈ ગયા છે. 1700, 800, 900. અત્યારે નમસ્કાર બધા મિત્રોને, કેમ છો? ઇન્સ્ટા લાઈવ થયો છું અત્યારે, અને 2000 મારા મિત્રો અહીંયા જોડાઈ ગયા છે, ભાઈઓ બહેનો. જીતુ ભાઈ એડ કરવા જોઈએ કરવાના અહીંથી આયા કરે ના તો પછી પેલું જય માતાજી મિત્રો, કેમ છો બધા? બસ મજામાં ભાઈ. કેસે હો આપ? અત્યારે અમે દવાલ ને ભાઈ લવાલ સોરી લવાલ જઈ રહ્યા છીએ. અમારા મહિપતસિંહ ફાઉન્ડેશન, અમારા પરમ મિત્ર મારા ભાઈ મહિપતસિંહના ત્યાં સુંદર મજાના 25 દીકરા દીકરીના સમૂહ લગ્નનું સુંદર આયોજન છે. ત્યાં રસ્તામાં છીએ, 1 કલાકમાં પહોંચીએ છીએ અમે. મહેન્દ્રભાઈ મજામાં? ભાભી મિત્રો, અમારા જીતુભાઈ જોડાઈ જાય એટલે તમને થોડી વાત કરવી છે. લાલસિંહ ઝાલા કેમ છો? જય શક્તિમાં. ભલે મારું સુરસર ભલે. ક્યુટ જાનું ઝાલા અજય કેમ છો? પરમાર રસ્તામાં છે. મહેશભાઈ કેમ છો? મજામાં. વિશાલસિંહ, દેવ ઠાકોર, પરમાર રોહિતભાઈ, ચંદ્રેશભાઈ કેમ છો? રાજપૂત કલ્પેશસિંહ જય માતા. કેમ ચાલુ છે ચાલુ છે. કીધું જીતુભાઈ? કોણ લીધા ક્યાં? દશરથસિંહ છે. સિદ્ધરાજ ઠાકોર કેમ છો? મજામાં. રસિકભાઈ મજામાં. જય ખોડિયાર.
ઠાકોર દિનેશભાઈ કેમ છો? શું ગિરાય ના આપેલું રિક્વેસ્ટ. બાજુ મિસ કરો ને. મિત્રો હમણાં ગયા શુક્રવારે જ રિલીઝ થઈ પિક્ચર જન્મ જન્મની ભૂલાશે નહીં. મિત્રો જ્યારે પ્રોડ્યુસરે એનાઉન્સ કર્યું કે ભાઈ જન્મ જન્મ ભૂલાશે ફરી રિલીઝ કરી ત્યારે મેં એમને ફોન કરી કીધું ભાઈ પિક્ચર તમે રિલીઝ કરો વાંધો નહીં, પણ આમ તો 16 વર્ષ જૂની પિક્ચર છે અને એ વખતે પણ 40-50 પિક્ચર ચાલેલી, ત્યારે એવા કોઈ વિવાદ કે વિખવાદ નહોતા થયા. રાજપૂત સમાજ એ અમારો જ સમાજ છે, મારો જ સમાજ છે. હું પણ રાજપૂત સમાજને એટલું જ સન્માન આપું છું. એટલે મેં એ વખતે જ કીધું હતું અમારા પ્રોડ્યુસર સાહેબને કે ભાઈ એમાં જે અમુક ડાયલોગ એવા છે જે રાજપૂત સમાજને એમની લાગણી દુભાય એવા ડાયલોગ છે, તો વિનંતી કરું છું કે એ ડાયલોગ તમે બદલી કાઢજો. અને મારી રિક્વેસ્ટ થી પ્રોડ્યુસર સાહેબે ડાયલોગ પણ બદલી કાઢ્યા હતા, પણ અમુક ટેકનિકલ કારણ પ્રોબ્લેમના લીધે એક જ થિયેટરમાં કદાચ વિસનગરમાં એવો પ્રોબ્લેમ થયો હતો કે ભાઈ જૂની પિક્ચર જે હતી 16 વર્ષ પહેલાની યુટ્યુબ પર અત્યારે અવેલેબલ છે, એ જ ડાયરેક્ટ એ પિક્ચરના ડાયલોગ જે જૂના હતા એ ડાયલોગ વાળું જ પિક્ચર રિલીઝ કરી દીધું હતું. એટલે ઘણા લોકોને એવું, મારા રાજપૂત સમાજના મારા બધા વડીલો મિત્રોને એમને લાગ્યું છે કે કેમ આવું કર્યું, પણ ખરેખર એ ટેકનિકલ કારણોસર એવું થયું છે, અથવા તો પ્રોડ્યુસરની એમની કોઈ ભૂલના કારણે એવું થયું હોય, એવું બની શકે. કેમ કે મને હું પિક્ચર જોવા તો નથી ગયો, પણ વિસનગરથી મારા ઘણા બધા મિત્રો પિક્ચર જોવા ગયા હતા. એમાં મારા રાજપૂત સમાજના મિત્રો પણ હતા, ઠાકોર સમાજના બધા મિત્રો હતા. તો એ લોકોએ પછી મને ફોન કરીને જણાવ્યું કે આ અહીંયા વિસનગર રિલીઝ થયો ત્યાં કેમ એવું છે કે ભાઈ ડાયલોગ બદલાયા નથી. ત્યારે મને ખબર પડી કે એ થિયેટરમાં જ્યાં રિલીઝ થયું ત્યાં ડાયલોગ નહીં બદલાયા. એટલે મેં તરત જ હરેશભાઈ પ્રોડ્યુસરને ફોન કરી કે ભાઈ આવું કેમ. ખાસું એમને હું કીધું બી ખરું, બોલ્યો પણ ખરું કે ભાઈ જો મારા માટે દરેક સમાજ મારા માટે સન્માન લાયક છે. જેટલું મારા ક્ષત્રિય ઠાકોરોનું સન્માન કરું છું એટલું જ મારા રાજપૂતોનું પણ સન્માન કરું છું, અને બીજા દરેક સમાજનું એટલું જ સન્માન કરું છું. અને એટલા માટે જ હરેશભાઈ મેં તમને કીધું હતું કે ભાઈ પિક્ચરમાં ડાયલોગ આને હટાવી દેજો, કેમ કે જેનાથી મારા રાજપૂત સમાજને દુઃખ લાગે એવું ના થવું જોઈએ. એના માટે ડાયલોગ બદલાય પણ હતા. તમને ખબર હોય તો, ના ખબર હોય તો 1 મિનિટ, મારા ઘણા લોકોને ના ખબર એટલા માટે છે ને હું કદાચ જો સંભળાતું હોય તો રાજસ્થાનના ઠાકોર છે, જ્યાં જ્યાં રજપૂત હતું ત્યાં ઠાકોર કરી દીધું છે. જો તમે મારા એટલે જે જગ્યાએ એવું લાગતું હતું કે ભાઈ રાજપૂત સમાજનો જો ભાઈ
દીકરી પર નજર ઉઠાવનાર પરદેશી બરબાદ કરી સમાજની સાક્ષી થઈ ચૂકી છે दिल्ली के समाज में जी ये बढ़ा तो बैठा एक नजर अब एंड पैटर्न ટૂંકમાં બધા ડાયલોગ જે એવું લાગતું હતું બધા ડાયલોગ રાજપૂત સમાજને દુઃખ લાગે એમ લાગે કે એમનું અપમાન થાય છે તો એવા બધા ડાયલોગો અમે ડિલીટ મારીને ત્યાં બીજા ડાયલોગ કરી દીધા હતા. એટલા માટે જ કદાચ વિસનગરમાંથી પિક્ચર અત્યારે ઉતારી પણ દેવડાવી છે અમે. અને જે અત્યારે ફરીથી ડાયલોગ કરેલા છે એ ડાયલોગ સાથે જ પિક્ચર ફરીથી ત્યાં બતાવજો એવું મેં ચોક્કસ કીધું છે ભાઈ અમારા હરેશભાઈ પટેલ પ્રોડ્યુસરને. એટલે ફોન કરજે દીનાના. બસ મિત્રો, આ ખાસ અગત્યની વાત આ જ હતી કે મારા માટે રાજપૂત સમાજ એ મારો સમાજ છે, મારા જ ભાઈઓ છો તમે બધા. એટલે થોડુંક પણ મન દુઃખ ના લગાડતા. અને વર્ષો જૂની પિક્ચર હતી, 16 વર્ષ પહેલાની પિક્ચર હતી. એ વખતે દરેક સમાજે આ પિક્ચર જોઈ હતી ને એ વખતે આટલું સોશિયલ મીડિયા નહોતું. અત્યારે સોશિયલ મીડિયાના કારણે ઘણા લોકો ખોટો વાદ વિવાદ ના થાય એટલા માટે જ ખાસ કરીને અમે ડાયલોગ બદલ્યા છે. અને અત્યારે તમને ખબર છે કે ભાઈ ઘણા વિરોધ કરવા વાળા પણ ઘણા હોય છે. એટલે મારે કોઈનાથી કોઈ વિરોધ નથી. દરેક મારો સમાજ, ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ મારો સમાજ છે. એટલે કોઈને મન દુઃખ થયું તો માફ કરજો. અને મન દુઃખ ના થાય એટલા માટે જ અમે ડાયલોગ બદલ્યા છે. એવા પિક્ચર રિલીઝ થયા એના પહેલા બદલ્યા હતા ડાયલોગ. ને એ ડાયલોગ બદલ્યા હતા. અને મેં ઘણા બધા આપણા રાજપૂત સમાજના ઘણા બધા મિત્રોને પણ ડાયલોગ મેં સેન્ડ કર્યા હતા. અમારા બારડ સાહેબ, એમને પણ અભિજીતસિંહ બારડ સાહેબને પણ મેં ડાયલોગ પિક્ચર રિલીઝ થયું એના પહેલા મેં એમને સેન્ડ કર્યા હતા. લખન ઠાકોર છે એના પણ મેં સેન્ડ કર્યા હતા, આપણા સિંગર. એટલે આ એક જ જગ્યાએ કદાચ આવું થયું છે ટેકનિકલી. કઈક એના લીધે જે જૂની પિક્ચર નું હતું ને એનું આ લોકોએ અંદર રિલીઝ કરી દીધું છે. બસ ચલો હવે રજા લઉં છું. અને અમારા મયપતસિંહ ત્યાં અત્યારે કેટલું રહ્યું આપણે બાકી ભાઈ? અડધો કલાકમાં પહોંચીએ છીએ અમે. અહીંયા અમારા છોટી વિક્રમ પણ ઉપસ્થિત છે. બાજુ મારા કિરણ, મારા બાઉન્સર, એક પાછળ મારા જો હા હેલો કરી દો ભાઈ. આને લે જીતુભાઈ. હા શૂટ કરી દો, લાઈવ જ નહીં દેખાતું. દેખાતું નહીં? ના દેખાયું બને એટલે એમનો પ્રોબ્લેમ છે કદાચ. અહીંથી જઈએ તો 29 બતાવો. સારું ચલો આવજો બધા મિત્રો. અહીંથી જવું તો 34 બતાવો. આ વાત હતી, તમને મારો આ મેસેજ તમને તમારા સુધી પહોંચાડવો હતો. ખાસ અમારા રાજપૂત સમાજના અમારા ભાઈઓને ખાસ આ મેસેજ મારે પહોંચાડવો હતો. એટલે મળીએ અત્યારે મયપતસિંહના ત્યાં. જય માતાજી.